નિશાળે કોયલ બોલી, જો નિશાળે કોયલ બોલી, જો નિશાળે કોયલ બોલી, જો નિશાળે કોયલ બોલી, ભણવું મારે વહેલું વહેલું, ભણવું મારે પેલું પેલું, ભણવું મારે વહેલું વહેલું, જો નિશાળે કોયલ બોલી, જો નિશાળે કોયલ બોલી, જો નિશાળે કોયલ બોલી, જો નિશાળે કોયલ બોલી. શાળાએ બાળક હસે રમે, શાળાએ જાવું મને ગમે, બગીચામાં મન મારું ભમે, હૈયાના હેતે કેવું ઝૂલે, જો ગુરુએ જો ગુરુએ જો ગુરુએ શાળા ખોલી, જો નિશાળે કોયલ બોલી, જો ગુરુએ શાળા ખોલી, જો નિશાળે કોયલ બોલી, ભણવું મારે વહેલું વહેલું, ભણવું મારે પેલું પેલું, ભણવું મારે વહેલું વહેલું, ભણવું મારે વહેલું વહેલું. નિસા સા નિસા સા નિસા સા નિસા સા સારે રે સારે રે સારે રે સારે રે. મહેસાણા જિલ્લામાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. મહેસાણા જિલ્લાના ભાલક ખાતે આરોગ્યમંત્રીએ 82 જેટલા બાળકોનો બાલવાટિકા પ્રવેશ કરાવ્યો હતો. સાથે જ બાળકોને સ્કૂલ બેગ, પુસ્તક, પેન, પેન્સિલ, નોટબુક વગેરે સાથેની શૈક્ષણિક કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. બાળકના જીવનની અંદર શાળાનું પ્રથમ પગથિયું અને એનું એડમિશન અને એની શરૂઆત ખૂબ મહત્ત્વ ધરાવતું હોય છે. જીવનનો આ પ્રથમ પડાવ સંસ્કાર અને શિક્ષણ માટેનો ઉજવવાનો ઉત્સવ તરીકે નરેન્દ્રભાઈએ નક્કી કર્યું હતું ને સતત આ પરંપરા 21 વર્ષથી ચાલતી આવી રહી છે. આ ગુણાત્મક પરિવર્તન અને સાથે શિક્ષકો માટેની પણ ટ્રેનિંગ અને ટેકનોલોજી સાથે જોડવાનો વિષય અને બાળકોનો આવતા દુનિયા સાથે તાલ કદમ મિલાવવા માટેનો આ અભિગમ એ ખરેખર ખૂબ મહત્ત્વનો અને આવતા સમય માટે નવી પેઢી તૈયાર કરવા માટે અને 2047ના વિઝન માટે આ શાળા પ્રવેશોત્સવ પણ એક મહત્ત્વનું પગલું સાબિત થવાનું છે.